તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિકની શરૂઆતના મુદ્દાઓ, જેમાં પ્રક્રિયા વેગને અસર કરતા જુદા જુદા પરિબળો એની ચર્ચા કરી હતી. પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો સંદર્ભમાં આપણે ધોરણ 11માં લો સેટેલિયરનો નિયમ ભણી ગયા છે. તે જ આધારિત અહીંયા એક નવો મુદ્દો એડ થયો, અસરકારક સપાટીનું ક્ષેત્રફળ. જેમ વધારે તેમ પ્રક્રિયા વેગ વધારે. એનું ઉદાહરણ આપણે લીધું હતું કે કોલસાના ટુકડાની સરખામણીમાં ભૂકો છે એનું દહન ઝડપથી થાય છે. ઉદ્દીપકીય પ્રક્રિયાઓમાં ઉદ્દીપક સામાન્ય રીતે ભૂકા સ્વરૂપે વપરાય છે, એની સમજૂતી આપણે મેળવી હતી. આગળ આપણે લઈએ તો તાપમાન ઉષ્મા શોષક પ્રક્રિયા માટે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે સામાન્ય રીતે તાપમાન વધે તેમ અણુઓ વચ્ચેનો અથડામણ દર વધે છે અને પ્રક્રિયા વેગમાં વધારો થાય છે. પરંતુ જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો એ ઊંચા તાપમાને કરવી જરૂરી છે, અને ઉષ્માક્ષેપક હોય તો નીચા તાપમાને કરવાથી પ્રક્રિયા વેગ વધે છે. ત્યારબાદના પરિબળોમાં જોઈએ આપણે સાંદ્રતા. તો સાંદ્રતા જેમ વધારે તેમ પ્રક્રિયા વેગ વધારે. સાદું ઉદાહરણ લઈએ કે સાંદ્ર HCl સાથે ઝીંક ધાતુ જે છે એ ઝડપથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. એની સામે મંદ HCl હશે તો એની સામે ધીમેથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. અહીં આગળ આપણે લઈએ દબાણ. તો એના વાયુ પ્રક્રિયકોના મોલ, રિએક્ટન્ટના મોલ જો વાયુ નિપજોના મોલ કરતાં વધારે હોય તો ઊંચા દબાણે પ્રક્રિયા વેગ શું થાય છે? વધે છે. જે 11મા ધોરણમાં આપણે ઓલરેડી ભણી ગયા છે. એ જ રીતે એના લેસ ધેન NP હોય, વાયુ પ્રક્રિયકોના મોલ વાયુ નિપજોના મોલ કરતાં ઓછા હોય તો અહીંયા ઊંચા દબાણે છે તો અહીંયા શું હશે? નીચા દબાણે પ્રક્રિયા વેગ વધે છે. ઉદ્દીપકનું કાર્ય આપણે ભણી ગયા છે. ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન રીતે વધારે છે, સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઘટાડે છે. એટલે પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય જેને આપણે કહીએ એ ઓછો હશે. ત્યારબાદ એક ફેક્ટર છે પ્રકાશની તીવ્રતા. કેટલીક પ્રક્રિયાઓ જે છે એના ઉપર પ્રકાશની તીવ્રતાનો આધાર રહેલો છે. આવી પ્રક્રિયાઓમાં આપણે જૈવરાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા લઈશું. હેર ડાઈ કરીએ છીએ ત્યારે એમાં વપરાયેલો સિલ્વર બ્રોમાઇડ તો એ કાળો પડે. જો ડાઈ કરીને થોડોક સમય સુધી તડકે ઊભા રહીએ તો એ ઝડપથી કાળો પડી જતો હોય છે. તો આવી જે પ્રક્રિયાઓ જે છે એમાં પ્રકાશની તીવ્રતા પણ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ લઈએ આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો પ્રક્રિયા વેગ બરાબર ગઈકાલે આપણે ભણ્યા હતા -Δr/Δt. માઇનસ શા માટે લીધા? તો રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે ઘટે છે તેથી માઇનસ લીધું, અને અહીંયા પ્લસ લીધું. પ્રોડક્ટ નિપજોની સાંદ્રતા સમય સાથે વધે છે એટલે અહીંયા પ્લસ લીધું. તો સાંદ્રતા વિરુદ્ધ સમય માટે એકમ જો આપણે તારવીએ તો સાંદ્રતા છેદમાં સમય બરાબર મોલ પ્રતિ લિટર છેદમાં શું કહીશું આપણે? સેકન્ડ. અહીંયા જનરલી આપણે સેકન્ડ લઈએ છીએ, બાકી મિનિટ, કલાક, દિવસ, બીજા જે પ્રક્રિયાનો સમયગાળો છે એની ઉપર જુદા એકમો આપેલા હોઈ શકે. તો એને મોલ પ્રતિ લિટર અથવા મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ તરીકે આપણે દર્શાવીએ. જો વાયુમય પ્રક્રિયકો હોય તો એના માટે એટમોસ્ફિયર સેકન્ડ ઇનવર્સ અથવા વાતાવરણ સેકન્ડ ઇનવર્સ તરીકે આપણે એને દર્શાવીએ છીએ. હવે સમયના વધારા સાથે સાંદ્રતામાં થતો વધારો કે ઘટાડો એ આપણે સમજીએ તો બે આલેખ દ્વારા આપણે એની સમજૂતી મેળવીએ. અહીંયા આપણે લીધી છે સાંદ્રતા R, એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા. પ્રક્રિયકોની સાંદ્રતા અહીંયા R0 એટલે કે શૂન્ય સમય એ સાંદ્રતાને R0 તરીકે આપણે દર્શાવીશું. એ કેટલી હશે સાંદ્રતા? તો મહત્તમ. સમય જેમ જેમ વધતો જશે તેમ સમયના વધારા સાથે આ સાંદ્રતા એ ક્રમશઃ શું થશે? ઘટતી જશે, અને એક સમય એવો આવશે કે સાંદ્રતા કેવી થઈ જશે? અચળ થઈ જશે. તો સમય જેમ વધે છે તેમ સાંદ્રતામાં ઘટાડો થાય છે. એટલે આપણે પ્રક્રિયા વેગને શેના વડે દર્શાવ્યો? -Δr/Δt. આ સરેરાશ પ્રક્રિયા વેગ છે. ધ્યાન રાખો, પ્રક્રિયા વેગને સરેરાશ શા માટે લેવામાં આવ્યો છે? દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું છું કે હું અહીંથી બાઇક ઉપર ભુજ જઈ રહ્યો છું. ગાંધીધામથી ભુજનું અંતર 60 કિલોમીટર છે.
60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હું જાઉં છું તો કેટલા સમયમાં પહોંચીશ? તો ઓબ્વિયસલી યુ કેન ઇઝીલી સે કે 1 કલાક. પણ 60ની એવરેજ મારી બાઇકની હશે, એ કિક મારીને તરત 60ની એવરેજ આવી જશે? નહીં. શરૂઆતમાં ધીમી હશે, પછી ખુલ્લો રોડ આવે તો ફાસ્ટ હશે, વળી પાછું રતનાલ ફાટક આવે તો ધીમું પડી જશે, વળી કોઈ ટ્રાફિક આવે તો પાછું ધીમું પડી જશે. પણ મારી એવરેજ જે છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ગણે. એટલે વચ્ચે ક્યાંક 80ની ઝડપે ગયો હોઈશ, વચ્ચે ક્યાંક 40ની ઝડપે પણ ગયેલો હોઈશ. એટલે પ્રક્રિયાનો વેગ જે છે એને સરેરાશ તરીકે લીધો આપણે, એટલે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, વિશાળ ગાળા. હવે એ જ રીતે નિપજો માટે આપણે લઈએ તો શરૂઆતમાં શૂન્ય સમયે નિપજો જે છે એ કેટલી હશે? 0. જેમ જેમ સમય વધતો જાય તેમ નિપજોની સાંદ્રતામાં શું થશે? વધારો થશે અને એક સમયે ઓછું થઈ જશે. તો આ બંને આલેખ જે છે એનું કોમ્બિનેશન કરીને આપણે સમજીએ તો જનરલ ફોર્મમાં લખ્યું આપણે સાંદ્રતા વિરુદ્ધ સમય. તો શરૂઆતમાં રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા મહત્તમ છે, સમય સાથે એનો ઘટાડો થાય છે. જેવો આમાં ઘટાડો થશે એવો આમાં શું થશે? વધારો થશે. કારણ કે આ ઘટી એ પ્રમાણે આપણને અહીંયા શું મળી? નિપજ મળી. તો પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે ઘટી, નિપજોની સાંદ્રતા સમય સાથે શું થાય છે? વધે છે. તો એ આલેખ આ પ્રમાણે આપણે દર્શાવીશું. હવે ત્વરિત વેગ સમજીએ આપણે. આર ઇન્સ્ટન્ટ ત્વરિત વેગ કોને કહીશું? તો પ્રક્રિયાના કોઈ એક ચોક્કસ સમયે નક્કી કરેલા વેગને ત્વરિત વેગ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્વરિત વેગ માટે આર ઇન્સ્ટન્ટ બરાબર -dr/dt બરાબર +dp/dt તરીકે દર્શાવવામાં આવે છે. ડેટાને બદલે ડી આપણે મૂકી દીધું. હવે એનું મહત્વ ક્યાં છે એને જરાક આપણે સમજીએ. તો શરૂઆતના તબક્કામાં જુદી જુદી પ્રક્રિયાઓ માટે આપણે પ્રક્રિયા વેગ દર્શાવવો છે. તો આ પ્રક્રિયા વેગ દર્શાવવા માટે આપણે કોઈ એક જનરલ ઇક્વેશન લઈએ, પછી કોઈ પર્ટિક્યુલર ઉદાહરણ લઈને સમજીશું. તો જનરલ ઇક્વેશન આપણે લીધું એઝ ફોર એક્ઝામ્પલ AA + BB gives CC + D. કેપિટલ ABCD, કેપિટલ A અને B એ પ્રક્રિયકો છે, કેપિટલ C અને D એ શું છે? નિપજો છે. સ્મોલ ABCD એ અનુક્રમે મૂળ સંખ્યા છે. કોની? પ્રક્રિયકો અને નિપજોની. આ ABCD સમાન કે જુદા જુદા હોઈ શકે છે. એમના મૂલ્ય સરખા પણ હોય અને ન પણ હોય એવું જરૂરી નથી. બરાબર છે? હવે આવું સમીકરણ જે છે એને પ્રક્રિયા વેગના સંદર્ભમાં કેવી રીતે દર્શાવવું એ જરાક સમજીએ આપણે. તો પ્રક્રિયા વેગ આપણે આ સમીકરણ માટે દર્શાવો છે. સમીકરણ કયું હતું? AA + BB gives CC + DD. તો -1/a મૂળ સંખ્યા છે એને છેદમાં આપણે મૂકી દીધી. dA/dt માઇનસ શા માટે લીધી તો આપણને ખ્યાલ છે. -1/b dB/dt કોના સંદર્ભમાં વેગ થયો? પ્રક્રિયકોના સંદર્ભમાં. અને એ જ રીતે અહીંયા પ્લસની નિશાની મૂકીશું નિપજો માટે, કારણ કે નિપજોની સાંદ્રતા શું થાય છે? વધે છે. તો 1/c dC/dt બરાબર +1/d dD/dt નિપજોના સંદર્ભમાં આવી રીતે પ્રક્રિયા વેગ આપણે સમજાવી શકીએ. હવે મિત્રો જરાક ધ્યાન રાખજો. કોઈ ચોક્કસ ઉદાહરણ લઈએ. કોઈ પણ પ્રક્રિયા આપણને આપી હોય એના માટે પ્રક્રિયા વેગ કેવી રીતે આપણે દર્શાવી શકીએ? તો સૌથી પહેલું 2hi gives h2 + i2. આ પ્રક્રિયા માટે જો આપણે પ્રક્રિયા વેગ દર્શાવવો છે તો hi ની મૂળ સંખ્યા કેટલી છે? 2. એને આપણે અહીંયા છેદમાં લઈ લીધી. ધેટ મીન્સ કે -1/2 dhi/dt. માઇનસ શા માટે લીધો હવે રિફર નહીં કરું. is equal to +dh2/dt is equal to di2/dt. અહીંયા બંનેની મૂળ સંખ્યા એક છે એટલે આમ પણ લખી શકીએ, પણ આપણે દર્શાવતા નથી. 1/1 સમજાઈ ગયું? તો મૂળ સંખ્યા છે અને આ પ્રમાણે આપણે દર્શાવી દીધી. નંબર 1, નંબર 2 કે
પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે ઘટે છે અને નિપજોની સાંદ્રતા સમય સાથે વધે છે. એ કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. હવે આપણે પ્રક્રિયાનો વેગ અચળાંક દર્શાવીએ. જરાક ધ્યાન આપજો ભાઈ. વેગ અચળાંક અને વેગ નિયમ. તો વેગ નિયમ કોને કહીશું? તો પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવાની રીત છે એને વેગ નિયમ કહે છે. આના માટે પણ આપણે સેમ ઉદાહરણ લઈ લઈશું. a વત્તા b gives cc વત્તા dt. જ્યાં a કેપિટલ B પ્રક્રિયકો, સ્મોલ ab એના મોલ, એ જ રીતે કેપિટલ C અને D નિપજો, સ્મોલ c અને d એના મોલ સંખ્યા છે. હવે આ પ્રક્રિયા માટે અથવા કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે સક્રિય જથ્થાના નિયમ તરીકે ઓળખીએ. ધોરણ 11 માં ભણી ગયા હતા, યાદ હોય તો Vf proportional to A into B. તો સક્રિય જથ્થાનો નિયમ ગુલ્ડબર્ગ અને વાગ્નર નામના વૈજ્ઞાનિકે આપ્યો. એ જ અહીંયા આપણે પ્રતિપાદિત કરીએ છીએ કે ભાઈ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા A અને B ના સમપ્રમાણમાં હોય છે. x અને y એના ઘાતાંક આપણે મૂકી દીધા. શેના માટે? નિયત તાપમાને પરિસ્થિતિ માટે x અને y એના ઘાતાંક છે. આ પરિસ્થિતિ ક્યારે સંભવિત છે? નિયત તાપમાન. ઘાતાંક x અને y જે છે એ અલગ જ ફેક્ટર છે, જેનો તત્વયોગ મિતીય ગુણાંક એટલે કે મોલ સંખ્યાને શેના વડે આપણે a અને b વડે દર્શાવીએ ને સમાન હોય કે ન પણ હોય. એટલે કે x અને y ને a અને b સાથે કોઈ સંબંધ જોવા મળતો નથી. એટલે સમાન હોય પણ ખરા અને ન પણ હોય. તો પ્રક્રિયા વેગ આપણે દર્શાવીએ તો પ્રક્રિયા વેગ બરાબર ચલે છે દૂર કરી દીધું a⁻x × b⁻y, જ્યાં k જે છે એ પ્રક્રિયાનો વેગ અચળાંક છે. હવે પ્રક્રિયા વેગ જે છે એને શેના વડે આપણે દર્શાવેલું? પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાના સંદર્ભમાં, ધેટ મીન્સ કે -dr/dt. તો -dr/dt બરાબર k × a⁻x × b⁻y. આ સમીકરણ જે છે એને વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આવા વિકલન વેગ સમીકરણ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા વગેરેના સંદર્ભમાં જોઈશું. પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાય એની માહિતી મેળવીશું, પણ અહીં હાલ પૂરતું આપણે યાદ રાખી લઈએ કે x એ એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ છે, y એ પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ છે. પ્રક્રિયા ક્રમનો મોલ સંખ્યા સાથે કોઈ સંબંધ હોતો નથી. તો આ બાબત છેલ્લે આપણે નોંધી દઈએ. પ્રક્રિયા વેગની પ્રક્રિયા ક્રમ. બરાબર. અને એના લગતા ઉદાહરણ છે આપણે જોઈશું. મિત્રો, આની સાથે આજે જ તમને છે એ બે પ્રકરણ જે આપણા થઈ ગયા એના MCQ જે છે એ ગઈકાલે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે આજે તમને મળી જશે. ધન્યવાદ.